मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું ગતરોજ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. તારીખ 27/2/2025 થી 10/3/2025 દરમિયાન લેવાયેલ ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષા 152 કેન્દ્રોમાં લેવાઈ હતી, જેમાં 1,11,223 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 1,05,75 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સમગ્ર ગુજરાતનું પરિણામ 83.51% આવેલું છે, જેમાં સૌથી વધુ પરિણામ ગોંડલ કેન્દ્રનું 96.60% તથા સૌથી ઓછું પરિણામ દાહોદ કેન્દ્રનું 54.48% આવેલું છે, જ્યારે કેશોદ કેન્દ્રનું પરિણામ 81.87% આવેલું છે. કુલ 344 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 342 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 80 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે 64 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. કેશોદ કેન્દ્રમાં પ્રથમ કૃષ્ણા સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની સાયન્સના PR 99.61 સાથે પ્રથમ આવી હતી, જ્યારે બીજા નંબર પર VS પબ્લિક શાળાનો વિદ્યાર્થી સુગાનંદી સતીશ સાયન્સના PR 99.54 સાથે દ્વિતીય નંબરે આવ્યો હતો, જ્યારે ત્રીજા નંબર પર કૃષ્ણા સ્કૂલની વિદ્યાર્થીની વિમુલા પ્રાચી 98.56ના PR સાથે ત્રીજા સ્થાન પર રહી હતી. ત્યારે કૃષ્ણા સ્કૂલ દ્વારા આજરોજ ડીજેના સત્વરે કેશોદના શેરી વિસ્તારમાં સરઘસ સાથે નીકળેલ અને 4 ચોક ખાતે ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, તાલુકા પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ જયતાભાઈ સિસોદિયા, ભારત વિકાસ પરિષદ ટીમ, રોટરી ક્લબ ટીમ તેમજ અન્ય મહાનુભાવ દ્વારા બાળકોને સન્માનિત કરાવીને મોઢું મીઠું કરાવીને રોકડ તેમજ અન્ય પુરસ્કારો આપવામાં આવ્યા હતા. ગોદાસરા ટ્રસ્ટી શ્રી કૃષ્ણા સ્કૂલ ગ્રુપ કેશોદ આજ રોજ એટલે કે ગઈકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવેલું છે, જેમાં બોર્ડનું રિઝલ્ટ એ 85% છે. કેશોદ તાલુકાનું રિઝલ્ટ 82% આજુબાજુ છે અને અમારી કૃષ્ણા MPVM સાયન્સ સ્કૂલનું રિઝલ્ટ 90% આવેલું છે, જેમાં કેશોદ સેન્ટરમાં 1 થી 5 નંબર કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ મેળવેલા છે. અને આ સિદ્ધિ બદલ હું શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું. તેમજ આમાં જે રિઝલ્ટ આવેલું છે એમાં પહેલાં રિઝલ્ટમાં અમારે કુંભાણી ફોરમ 99.31 અને 99.61 સાયન્સ PR સાથે અને 588 માર્ક સાથે કેશોદ સેન્ટર ફર્સ્ટ આવેલી છે. આ સાથે એનું સન્માન કરવાની જે રેલીઓ યોજવામાં આવી હતી, તેમાં આપના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને પ્રમુખ મયુલભાઈ તથા બીજા હોદ્દેદારો અને ભાજપ સંગઠન તેમજ NGO, રોટરી ક્લબ, આઝાદ ક્લબ અને ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો આજરોજ હાજર રહી અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરેલા હતા. તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. માતૃભૂમિ ન્યૂઝ સાથે બધું રાવલિયા, જૂનાગઢ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.